ના, એટલે પત્રકારત્વના વ્યવસાયમાં એવો થોડો ઘૂસી ગયો છે ને, મને આ કહેતા કોઈ છોછ નથી કે અંગ્રેજી અખબારોમાં તંત્રીઓના અયાશીનો સામાન મોકલનારા, લેનારા, જનારા, એને બધું પહોંચતું કરનારા એવા બાટલી બોયો આજે વૈશ્વિક સમાચાર સંસ્થામાં મોટા હોદ્દા ધરાવીને બેઠા છે. એટલે મોરાલિટી છે કે આપણે કોઈ મોરલ પોલિસિંગ નથી કરવું, પણ 100% પત્રકારત્વમાં તમારે એવા જેને કહી શકો કે એવા બાટલી બોય કે આવા બધા જે હોય ને બેઝિકલી, અને એ બાટલી બોય પાછો એવો કે પોલીસ આરે પંગો કર્યો એક વખત રાતના બે ભાઈઓ આરે બધા, એ ત્રીજો નીકળો તો અને એના ટાટિયા તૂટી ગયા હતા, ચાલુ ગાડીએ કઈક પાઇપ ફેંકી પડ્યા હતા, ઓલા પોલીસની જીપ પાસે આવી એમાં પછી લંગડાતો બીજેપી આવ્યો હતો અહીંયા ઓફિસે. આવા બધા બાટલી બોયવા જે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાનોમાં ગોઠવાઈ ગયા છે. એટલે આપણે ત્યાં હવે મોરાલિટી ચેક, પત્રકારોનું બેકગ્રાઉન્ડ ચેક બહુ સ્ટ્રોંગલી ને સ્ટ્રિન્જન્ટલી કરવું પડશે કે આ ક્યાંય, એટલે તમારે સ્પષ્ટતા મેળવવી પડશે કે આ મૂળ શું છે ભાઈ. પત્રકારત્વના વ્યવસાયમાં તમને નેટવર્કિંગનો ચાન્સ મળે છે. એ નેટવર્કિંગને કારણે પછી શું છે કે બધા પૈસા બનાવવાના ચાલુ કરી દે છે. ચાદર પ્રમાણે 16 પ્રમાણે પગ પૂરા કરતા નથી કોઈ. બિઝનેસ જર્નલિસ્ટ રહી ચૂકો છું, હું 2 વ્હીલર ચલાવું છું, આજે 1 BHK ના ફ્લેટમાં રહું છું. બિઝનેસ જર્નલિસ્ટ રહી ચૂકો છું ને બ્લૂમબર્ગ જેવી બ્રાન્ડમાં રહી ચૂકો છું. તારું તો એક સમાચાર કર્યા હોત તો શેર બજાર આખું હલાવી શક્યો